પછી એ ગદરાઈ પડે તો હાલે, પણ આ પૈસા લઈ જાય ને એ ન હાલે. ખા એટલું જ ને, અને આમું કામ એ કરશે જ ને, તારે ઉપાધિ કેટલી ઓછી થઈ જાય. એમ છે કે તમારી બેન ખાલી ખાઈ એટલું જ છે. હવે કેટલા નખરા છે એને, આ લેવું ને ઓલું લેવું ને પૂછડું લેવું. આ લગ્નમાં ઓછા પૈસા વપરાના છે, તમે ભૂલી ગયા? બધી મને ખબર જ છે, પણ હવે હું એ વિચારું છું કે હારું મારે કાંઈક તો એવું કરવું જ પડશે કે જેનાથી આ રસ્તોય થઈ જાય અને બેન આ બાજુનું પગથિયું ભૂલી જાય. એક કામ કરો, હવે જઈ બેનને મળો ને, ચોખ્ખું મોઢા ઉપર કહી દો, તારે મારા ઘરે કોઈ દિવસ પગ નહીં ભરવો. એ તો મેં ત્યારે જ કહી દીધું કે ડોકાતી નહીં, ભૂલે ચૂકે ને પૈસા માગવા તો બિલકુલ ન આવતી. અમે કીધું હમણાં તો આવતી જ નહીં. અમારું બધું બાંધકામનું કામ હજી મકાનનું હરખું નથી થયું, બરાબર? એના પૈસા માથેથી આવે અને તું મેં કીધું આવી રીતના માથે આવીને બેસી જાય તો મારે શું કરવાનું? તો હું કીધું એને કે હું ઈનું ઈ મને કે કાંઈ વાંધો નહીં, રોદરા રૂતી રૂતી વહી ગઈ. મેં કીધું મને કાંઈ ફરક નહીં પડે, હવે આહુડા પાડી તો. સાચું કહું, તમારી બેન છે ને નકટી છે નાક વગરની. એટલે એના કુટુંબમાં કોઈ નહીં હોય એનું કરવાવાળા, આપણે જ બધું કરવાનું એમ હું કહું. આ ગોવિંદને કોઈ ભાઈ ભાઈ નહીં હોય એમ કહું. હા, આપણા કુમાર છે એને કોઈ યારે સારો વ્યવહાર રાખ્યો હોય તો કોક આવે ને, કોક ધ્યાન દે ને, નકર કોણ દે? બધા યારે બાધી વેળો છે. અને આ ટાંટિયા ભાંગવા જ તા તો કંઈક કમાઈને ભાંગ્યા હોત તો, કે કોઈ પાસે હોશિયાળું ન થવું પડે, પૈસા એટલે ભેગા કરી નાખ્યા હોત તો કંઈ માથાકૂટ ન રહે. એ હું ભેગા કરતો તો માથું એનું, એને જ ખબર જ છે કે અમને જરૂર પડશે એટલે મીરા જાય ને ભાઈના ઘરે ને લઈ આવશે પૈસા, અને ભાઈ અત્યાર સુધી દેતો હતો એટલે એ આવે ને. આ ભૂલ બધી તમારી જ છે, તમે અત્યાર સુધી દીધા કે નહીં, એટલે હવે માંગવા આવે. હા, એ લાગુ મળી ગયું, સમજી? એને એમ કે દર મહિને ત્યાંથી આપણે કેમ પગાર આવતો હોય એમ અહીંયા હું અહીંયા પગાર વાળો છું, એના પગાર આપ્યા કરું. આના કરતાં મારું પહેલાં મહિના હોત ને અને કમાઈને વધે એટલા મને દીધા હોત ને તો અત્યારે કેટલા પૈસા ભેગા થઈ ગયા હોત. કાંઈ નહીં તો કાંઈ નહીં, ઘરેણા તો કરી લીધા હોત. નો હાલે, તમને બુદ્ધિ નો જ હાલે, કહું છું ને. હશે, જાવા દે ને. હવે આપણે આવે પછી ખબર પડે કાંઈક.